પ્રથમના 74મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કૃપા કરીને કહે છે, કોઈ પણ ભક્ત હોય એનામાં જેટલું જ્ઞાન હોય, જેટલી સમજણ હોય કે જેટલી અનાસક્તિ હોય, એ તો જ્યારે એવો સમય કે સંજોગ આવે ત્યારે ખબર પડે કે આનામાં કેટલું જ્ઞાન, સમજણ કે વૈરાગ્ય હતા. મુશ્કેલીના સિવાય, આપત્તિ સિવાય જ્ઞાન કે સમજણની કસોટી થતી નથી. કસોટી તો જ્યારે મુશ્કેલી આવે ત્યારે જ થાય કે આનામાં ભક્તિભાવ કે ધર્મભાવ, સમજણ કે વૈરાગ કેટલા છે. અને જાજી સંપત કે જાજી આપત્તિ આવે એની તો વાતે શું કેવી. મોટી મુશ્કેલી આવી પડે ત્યારે ભલભલો ભક્તિ નિષ્ઠા વાળો હોય તો પણ ડગી જાય કે જાજી સંપત, એટલી બધી સંપત્તિ આવી પડે તો ભજન ભૂલાઈ જાય. આપણા સત્સંગમાં એક દાખલો છે, એક ભક્ત બહુ દુખી એટલે દરિદ્રાવસ્થામાં મુક્તાનંદ સ્વામીના એ શિષ્ય હતા, છતાં એટલી બધી દરિદ્રાવસ્થા જાણે બે ટંક ખાવાનું ના મળે. સાંધીને કપડા જેમ તેમ નિભાવવાના. મુક્તાનંદ સ્વામીને જયારે આ બધી માહિતી મળી કે આ ભક્ત આટલો બધો દુઃખી છે, સ્વામિનારાયણ ભગવાનને ધારી હૃદયમાં અને સંકલ્પ કર્યો કે હે મહારાજ, આ તો તમારા ભક્ત છે, આ જગતના પદાર્થો નથી એનું એને મનમાં ઘણું દુઃખ છે. બીજા એમ બોલે કે આ જોયું બહુ ભજન કરે છે ને ભક્તિ કરે છે ને કેવો દુઃખી છે, કંઈક સુખી થાય તો સારું. આટલો જ સંકલ્પ સ્વામીએ કર્યો. સ્વામીનો સંકલ્પ થયો, પેલા હરિભક્તને નસીબનું પાંદડું ફર્યું. એવું ફરવા માંડ્યો આપણને નવાઈ લાગે. એક દિવસે એને એમ થયું કે લાવ ને મારા ખેતરમાં અહીં આગળ એક ઝાડ વાવું, નીચે બેસાય, વિસામો ખવાય. ઝાડ વાવવા માટે ભાઈ ખાડો ખોદવા માંડ્યા. એમાંથી નાનું સરખું તાંબાનું દેગડું મળ્યું. ખોલ્યું, એની રેણ ખોલી, સાંધા ખોલ્યા, તોડ્યા તો મેં સોનું. કેટલું બધું સોનું! ઓહો! ઘેર લઈ આવ્યા. ભગવાનની ઈચ્છા માની અને ઘરમાં રાખ્યું. ઘરમાં પરિવર્તન થવા માંડ્યું. ધીમે ધીમે પ્લાસ્ટર થવા માંડ્યા અને પથરા લગાડવા માંડ્યા. કપડાં બદલાઈ ગયા, બધાના નવા આવી ગયા. વાસણો ઘરમાં આવવા માંડ્યા, ગાદલા ગોદડા આવવા માંડ્યા. નવા બળદ ખરીદ્યા, ગાડું નવું આખું જોડાવ્યું. કોઈ પૂછે આ શું? મારા ગુરુની કૃપા, બીજું કઈ નહીં. પણ સંપત્તિ એટલી પછી વધવા માંડી. મુક્તાનંદ સ્વામી એને ગામ આવ્યા. સ્વામી ઘણી વાર એમને ગામ જતા ત્યારે આ ભાઈ અડધો ગાઉ સામે લેવા જતા સ્વામીને. સ્વામી જયારે એમના ગામથી પાછા પધારે ત્યારે અડધા ગાઉ સુધી વળાવવા જાય. અને જ્યાં સુધી સ્વામી એમના ગામમાં રોકાય ત્યાં સુધી સવારથી સાંજ મંદિરમાં બેસે, કઈ સેવા, કઈ પ્રવૃત્તિ. આ વખતે સ્વામી આવ્યા, એ ભાઈ દેખાયા નહીં. બધા સ્વામીએ કહ્યું પેલા હરિભક્ત ક્યાં છે? સ્વામી એટલી બધી પ્રવૃત્તિમાં લાગ્યા છે, વળગ્યા છે. મોટા મોટા શેઠિયાઓ ઘેર આવે છે, એના નાસ્તા ને પાણી ને બીજું ને ત્રીજું ને રાજકારણીઓ એમને ઘેર આવે છે, મોટા મુખીઓ ઘેર આવે છે, પસાયતાઓ આવે છે, આવા બધા આવે છે.
કહેજો તો ખરા કે સ્વામી તમને યાદ કરે છે. ખરી વખતે સમાચાર આપ્યા કે તમારા ગુરુ આવ્યા છે ને તમને યાદ કરી. મને ખબર જ હોય ને આવ્યા છે, પણ આ જોતા નથી. કેટલી બધી જવાબદારીઓ છે. રાત્રે 10:30 વાગ્યા, સભા નિયમ બધું પતી ગયું, સંતો બધા ધ્યાનમાં બેઠા. એ વખતે સ્વામી જય સ્વામિનારાયણ 10:30 દરવાજો ખોલાયો. આવો આવો આવો. મુક્તાનંદ સ્વામી કહે છે બીજું તો ઠીક છે, પણ પૂજા પાઠ નિયમ ભજન થાય છે કે નથી થતા? પહેલા જેમ રેગ્યુલર નિયમિત મંદિરે આવતા એમ આવો છો કે નહીં? ત્યારે કે છે નથી અવાતું. કે ત્યારે મુક્તાનંદ સ્વામીને એમ થયું મહારાજ તમે જરા વધારે પડતી દયા કરી નાખી છે. આટલું જ સ્વામી કહ્યું, હો, બીજું કઈ ન કહ્યું. બ્રેક મારવી હોય ને ત્યારે કઈ 5-25 જણને બોલાવવા પડતા નથી. જરા પગનો પહોંચો જ દાબવાનો હોય, સહેજ જ, એટલે ભલભલી ગાડી ચીસ પાડીને ઉભી રહે. મુક્તાનંદ સ્વામીએ કહ્યું હે મહારાજ તમે જરા વધુ દયા કરી નાખી છે. અને એકદમ ટાંકી ખાલી થવા માંડી, હળેરાટ, અને રિઝર્વમાં આવીને ઉભી રહી. પતી ગયું, શાંતિ. ત્યાંથી ખાલી ન થઈ. મુક્તાનંદ સ્વામીની ઈચ્છા હતી એ પ્રમાણે ખાધે પીધે વ્યવહારે ભાઈ સુખી રહ્યા. સ્વામિનારાયણ ભગવાન અત્યારે વચનામૃતમાં કહે છે કે જાજી સંપત કે જાજી વિપત્તિ આવે તો એની વાત જ શું કેવી. કાચા પોચા એ બધા જ ભક્તિ ભજન નિશ્ચય સમજણ એના બધા એ વખતે મપાઈ જાય, ખ્યાલ આવી જાય. આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, એમાં પણ જેનું અંતઃકરણ જેવું હશે એવું જણાઈ આવ્યું. દાદા ખાચરને આપતકાળ એટલે કે ભાણ ખાચર સાથે મતભેદો હતા. મતભેદોમાંથી વેરઝેર થઈ ગયા. જમીનના ઝઘડામાં એકવાર લડાઈ થઈ પડી. શ્રીજી મહારાજે ભગુજી જેવા પાર્ષદોને મોકલ્યા. યુદ્ધ થયું. એમાં ભગુજી તથા બીજા પાર્ષદો કેટલાય ઘવાયા. મોટા મોટા ઘા વાગ્યા. ખાટલે નાખીને ખેતરેથી દરબાર ગઢમાં લઈ આવ્યા. માણસોને તો કેવું બોલવા માંડ્યા, જોયો આ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે દાદા ખાચરના દરબારમાં, તો એના જ માણસોને જો કેટલા બધા હથિયારો વાગ્યા. એ તો બધા હવે મરવાના, કોઈ જીવશે નહીં. આ ભગવાન છે બોલો, કોઈને બચાવી ના શક્યા, પોતાના પાર્ષદોને પણ. દાદા ખાચરને થોડું આપતકાળ જેવું આવ્યું, એટલે કે થોડો આ ઝઘડો થયો. સમાજમાં વ્યવહારમાં થોડું ખરાબ દેખાય એવું દેખાયું, પણ એમાં જેનું જેવું અંતઃકરણ હતું ને એવું દેખાઈ આવ્યું. ઘણા ભક્તોને એમ થવા માંડ્યો ને મહારાજે રક્ષા કેમ ન કરી, મહારાજે કેમ એને બચાવી ના લીધા. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ ભક્તનો પક્ષ તો હૈયામાં રહે, પણ સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવને સમાસ થાય. સત્સંગનું ગૌરવ દેખાય તો બધાને કેટલાયને સમાસ થાય, એટલે કે સારી છાપ પડે અને જીવ સત્સંગ તરફ આકર્ષાય. જયારે સત્સંગનું ગૌણ અપમાન જેવું લાગે